નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 15 આપણી આસપાસની હવા. આપણી આસપાસની હવા પાઠના ગયા લેક્ચરમાં આપણે હવાના ગુણધર્મો વિશેની ચર્ચા કરી હતી કે હવાના ગુણધર્મો કે પેલો ગુણધર્મ છે કે હવા છે એ હવા જગ્યા રોકે છે. આપણે જોયું હતું કે બોટલ છે એ બોટલને આપણે પાણીમાં સીધી ડુબાડી તો એમાં પાણી અંદર પ્રવેશ કરતો નથી, પરંતુ બોટલને થોડીક ત્રાસી કરી તો તરત જ પાણી એના અંદર જવાની શરૂઆત કરે છે. એનો બીજો ગુણધર્મ જોયો તો કે હવા છે એ હવા દળ ધરાવે છે. જેમ કે ફૂગો આપણે એક બાજુ આપણે ફૂગો ફૂલાયો હતો, બીજો ફૂગો આપણે એમનેમ રાખ્યો હતો. જે ફુગાવ ફૂલાવેલો હતો એ બાજુ શું થતું હતું? નમતું હતું. જેમ આપણે ત્રાજવાની રચના કરી એ રીતના. એટલે કે હવા છે એ હવા દળ પણ ધરાવે છે. ત્રીજો ગુણધર્મ હતો કે હવા પારદર્શક છે, એટલે કે આપણે એની આરપાર જોઈ શકીએ છીએ, જેથી કરીને આપણે એકાબીજા વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ. અને એનો ચોથો ગુણધર્મ છે કે હવાને કોઈ રંગ નથી, એટલે કે રંગવિહીન છે. કોઈ એવા એક કલર નહીં કે લાલ કે પીળા એક કલરની હવા નથી. હવા છે એ હવા રંગવિહીન છે. આ આપણે ગયા લેક્ચરમાં આપણે આની ચર્ચા હવાના ગુણધર્મોની ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે હવા વિશેની ચર્ચા કરીએ છીએ તો આપણા મનમાં એ પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ હવા છે એ હવા શાની બનેલી છે? તો હવે આપણે જોઈએ કે હવા છે એ હવા શેની બનેલી છે. હવા શાની બનેલી છે? કારણ કે આપણે હવાના ગુણધર્મો અને હવા વિશે જાણીએ તો હવે આપણે એ પણ જાણવું જરૂરી છે કે એ જે હવા છે એ હવા શેની બનેલી છે. તો હવા છે એ 18મી સદી સુધી લોકો એવું માનતા હતા કે હવા છે ને એ હવા કોઈ એક પદાર્થ છે. આપણે કેમ કોઈ વસ્તુને એ રીતના પદાર્થ તરીકે ગણીએ, એ રીતના 18મી સદી સુધી લોકો એવું માનતા હતા કે હવા છે એ હવા કોઈ પદાર્થ છે. પરંતુ હકીકતમાં હવા છે હવા કોઈ પદાર્થ નથી. પછી હળવે હળવે લોકોની માન્યતાઓમાં ફેરફાર જોવા મળ્યો. વૈજ્ઞાનિક હવે જોવા મળ્યું કે હવા છે એ હવા કોઈ પદાર્થ નથી. એટલે કે પ્રયોગોએ પુરવાર કર્યું કે હવા છે એ હવા એક અને અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે. હવા અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે. એટલે કે હવા છે એ હવા કોઈ પદાર્થ નથી. એટલે કે પ્રયોગોએ પુરવાર કરીને બતાવ્યું કે હવા છે એ હવા પદાર્થ નથી, પરંતુ હવા છે એ હવા એક મિશ્રણ છે. મિશ્રણ મતલબ તો કે અલગ અલગ બધી વસ્તુઓથી એકઠું થયું હોય એને શું કહેવામાં આવે? મિશ્રણ કહેવામાં આવે છે. એટલે હવા છે એ અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે. તો હવે આપણે જોઈએ કે આ જે મિશ્રણ છે એ મિશ્રણમાં હવામાં કયા કયા ઘટકો રહેલા હોય છે. તો આજે આપણે હવાના મુખ્ય ઘટકો જોઈએ કે હવાનું જે મિશ્રણ છે એમાં કયા કયા ઘટકો રહેલા હોય છે. એનો પહેલો ઘટક છે પાણીની વરાળ. પાણીની વરાળ તો આપણે શું જાણીએ છીએ કે આપણે જ્યારે બાષ્પીભવનની કે કોઈ ગરમીને કારણે કે સૂર્યપ્રકાશને કારણે જ્યારે પાણી છે એ પાણીમાં જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય ત્યારે બાષ્પીભવનની પ્રક્રિયામાં પાણીની જે વરાળ છે એ વરાળ ઉત્પન્ન થાય છે અને હળવે હળવે હવામાં પડે છે. આપણે આગળના પાઠમાં જોયું હતું કે જે બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય છે ત્યારે શું થતું હોય છે? એ બાષ્પીભવનની પ્રક્રિયામાં પાણીની જે વરાળ બને છે એ હળવે હળવે વાતાવરણમાં જતી રહે છે. આપણે જોયું હતું કે જેમાં આપણે ઘરે આપણે ગેસ સ્ટવ પર કે આપણે એમાં જ્યારે તપેલીમાં કે એમાં પાણીની ગરમ કરવા મૂકીએ તો હળવે હળવે જે થોડાક સમય સુધી પાણી જ્યારે ઉકળવા માંડે એટલે તમને અમુક અંતર સુધી એ જે પાણી છે એ પાણીની વરાળ જોવા મળે છે. પરંતુ જેમ જેમ ઊંચે જતા જાય પછી જે વરાળ છે એ વરાળ અદૃશ્ય થઈ જાય છે. મતલબ તો કે એ જે વરાળ છે એ વરાળ હળવે હળવે શેમાં ભળી જાય છે?
હવામાં હળવે હળવે ભળી જાય છે, એટલે કે વાતાવરણમાં ભળી જાય છે. એટલે આ જે પાણીની વરાળ છે એ પાણીની વરાળ હવામાં રહેલી હોય છે, જે વાતાવરણમાં ભળી જાય. આ જે પાણીની વરાળ છે એ પાણીની વરાળ પણ એટલી જ મહત્વની છે, કારણ કે આપણે જોયું હતું કે વરસાદ છે એ વરસાદને લાવવામાં ને એ જે ઘનીભવનની પ્રક્રિયા થાય છે એમાં પાણીની વરાળ છે એ વરાળ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે આ જે કુદરતના આ જે જળચક્ર છે કે એનું બાષ્પીભવન થાય છે, બાષ્પીભવન થઈ હળવે હળવે જેમ જેમ હવામાં વાતાવરણમાં જેમ જેમ બાષ્પ ઊંચે જતી જાય છે, પછી તો કે એમાંથી એની જે જળ કણિકાઓ એકઠી થાય છે, જે પાણીની બાષ્પની બૂંદો એનાથી વાદળ બંધાય છે અને એ વાદળમાં ઘનીભવનની પ્રક્રિયાથી પાછું આપણને વરસાદ રૂપે પાણી મળે છે. તો આ સતત જે જળચક્રની જે સતત પ્રક્રિયા થતી હોય છે એ કુદરતની જે જળચક્રની પ્રક્રિયા છે એમાં પાણીની વરાળ છે એ પાણીની વરાળ મહત્વનો ભાગ ભજવે છે, જેના કારણે આ પાણીની વરાળના કારણે આપણે પાણી પાછું મળી શકે છે. અને એ કેવું પાણી? તો કે શુદ્ધ પાણી, કારણ કે વરાળ છે એ વરાળમાં ક્ષારો છે એ ક્ષારો પાણીમાં બાષ્પીભવનની પ્રક્રિયામાં પાણીની વરાળમાં જતા નથી, ક્ષારો નીચે જ રહી જાય છે. એના કારણે આ પાણીની વરાળ છે એટલા માટે આપણને પાછું પુનઃ પાણી આપણને મળી શકે છે. એટલે કે કુદરતના જળચક્રમાં પણ આ પાણીની વરાળ છે, આ પાણીની વરાળ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હવે બીજું જોઈએ તો કે હવામાં શું રહેલું હોય છે? તો કે ઓક્સિજન. તો કે પાણી આ જે હવા છે એ હવામાં ઓક્સિજન પણ રહેલો હોય છે, તેને આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવામાં જે ઓક્સિજન છે એના માટેની પ્રવૃત્તિ જોઈએ. તો અહીં એક જે મીણબત્તી છે એ મીણબત્તી લીધી અને એને જે મીણબત્તી છે એ મીણબત્તીને સળગાવી. હવે આ જે સળગતી મીણબત્તી અને એક કાચનો ગ્લાસ એટલા માટે કે આપણને એમાં જે પણ ફેરફાર થાય છે એ જોવા મળે એટલા માટે આપણે કાચના ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે કાચ છે એ પારદર્શક છે, જેથી આપણે એની આરપાર જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે મીણબત્તી છે એ સળગતી જે મીણબત્તી છે એ મીણબત્તી ઉપર આ જે કાચનો ગ્લાસ છે આ કાચનો ગ્લાસ ઊંધો વાળો. હવે જોઈએ કે કાચનો ગ્લાસ એમાં ઊંધો વાળ્યો તો થોડા સમય સુધી મીણબત્તી છે એ મીણબત્તી શું છે? ચાલુ રહે. તરત જ મીણબત્તી બુઝાઈ જાય છે. તો એ જ રીતના આપણે બીજી એક પણ પ્રવૃત્તિ કરી શકીએ કે આપણે એક બે કાચના પાત્ર લઈએ અને બે કાચના ગ્લાસ અને મીણબત્તી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે મીણબત્તી છે એ મીણબત્તી આપણે કેવી લેવાની? એક નાની લેવાની અને એક મોટી. જે રીતના આપણે આ મીણબત્તીમાં જોયું એ જ રીતના કરવાનું. હવે પછી બંને આ જે કાચના પાત્ર છે એ કાચના પાત્રમાં પાણી ભરી દેવાનું અને મીણબત્તી એમાં રાખી દેવાની. પછી જે નાની મીણબત્તી છે એના ઉપર નાનો ગ્લાસ અને જે મોટી મીણબત્તી છે એના ઉપર મોટો કાચનો ગ્લાસ છે એ કાચનો ગ્લાસ ઢાંકવાનો. પછી જોવાનું કે જે કયું પાત્ર છે એમાં પાણી અંદર પ્રવેશે છે ઝડપથી અને કઈ મીણબત્તી પહેલા બુઝાઈ જાય છે. તો તમે જોશો કે આ જે નાનો કાચનો ગ્લાસ છે એમાં મીણબત્તી ઝડપથી બુઝાઈ જાય છે, જ્યારે મોટો કાચનો ગ્લાસ છે તો એમાં મીણબત્તી બુઝાતા વાર લાગે છે. અને જેમ જેમ આ મીણબત્તી બુઝાઈ જાય છે પછી આ જે પાણીનું સ્તર છે એ હળવે હળવે ગ્લાસમાં ઉપર આવે છે. તો જે પહેલા મીણબત્તી બુઝાઈ ગઈ એમાં સ્તર એટલું ઊંચું આવશે, ઝડપથી આવશે, અને આમાં થોડા સમય પછી જ્યારે મીણબત્તી બુઝાઈ જશે પછી એનું સ્તર ઊંચું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ જે મીણબત્તી છે આપણે મીણબત્તીને આના ઉપર રાખી, મીણબત્તી ઉપર આપણે કાચનો ગ્લાસ રાખી છીએ તો મીણબત્તી શું થાય છે? બુઝાઈ જાય છે. તો એના માટેનું કંઈક એવું કારણ હોવું જોઈએ, એટલે કે હવામાં કંઈક એવો ઘટક હોવો જોઈએ જેના કારણે થોડોક સમય મીણબત્તી છે એ મીણબત્તી સળગે છે, પછી મીણબત્તી બુઝાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
જે હવા છે એ હવામાં કયો વાયુ રહેલો હોય છે? ઓક્સિજન. કારણ કે આ જે ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુ એને દહન માટે ઉપયોગી બને છે. એટલા માટે જે ઓક્સિજન છે એ ઓક્સિજન વાયુ એને દહનમાં મદદરૂપ થાય છે. એટલા માટે મીણબત્તી છે એ મીણબત્તીમાં આપણે ગ્લાસને ઊંધો રાખ્યો તો જ્યાં સુધી એટલે ગ્લાસની અંદર આપણે ઊંધો વાળ્યો તો એટલા ભાગમાં હવા રહેલી છે. કારણ કે આપણે જોયું હતું કે હવા છે એ હવા જગ્યા રોકે છે. એટલે એટલી જગ્યા ગ્લાસની અંદર છે એ હવા ભરાણી એટલી જગ્યા રોકે છે ને એટલી હવામાં જેટલો ઓક્સિજન છે એટલો ઓક્સિજન હતો એટલા સમય એ મીણબત્તી શું થાય છે? ચાલુ રહે છે. જેવો એનો ઓક્સિજન છે એ ઓક્સિજન પૂરો થાય એટલે એ જે મીણબત્તી છે એ મીણબત્તી બુઝાઈ જાય છે. કારણ કે હવામાં જે ઓક્સિજનની હાજરીને કારણે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ સળગે છે. એટલે કે ઓક્સિજન છે એ દહનમાં મદદરૂપ બને છે. એટલા માટે મીણબત્તી એટલો સમય સળગે. એટલે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે હવામાં એક ઘટક ઓક્સિજન પણ રહેલો છે. જેના કારણે આપણે અગ્નિને પ્રગટાવી શકીએ છીએ અને આપણે જે મીણબત્તી જોઈ એના દ્વારા પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે એ હવામાં ઓક્સિજન રહેલો છે. એટલે આપણે જે ઓક્સિજન છે એ ઓક્સિજનનો શ્વસનમાં પણ ઉપયોગ કરે. વનસ્પતિ અને પ્રાણીઓ દરેક વ્યક્તિ અને વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. એ ઓક્સિજન પણ આપણને ક્યાંથી મળે છે? હવામાંથી જ મળી રહે છે. એટલા માટે હવામાં ઓક્સિજન વાયુ પણ રહેલો છે. જે આપણે સાબિત કરી શકીએ કે ઓક્સિજન છે એ હવાના મિશ્રણનો એક ભાગ છે. તો કે આ ઓક્સિજન છે એ ઓક્સિજનને કારણે જ વનસ્પતિઓનું દહન પણ થઈ શકે છે અને એ શ્વસનમાં પણ એનો ઉપયોગ કરી શકે છે. એટલે કે મીણબત્તી છે એ મીણબત્તીમાં આપણે જોયું કે આમાં આજે નાનો કાચનો ગ્લાસ છે, નાના કાચનો ગ્લાસ ને મોટો કાચનો ગ્લાસ. હવે આપણે નાની મીણબત્તી છે તો નાની મીણબત્તીમાં કેમ ઝડપથી બુઝાઈ જાય છે? તો કે આ જે ગ્લાસ છે એ ગ્લાસ કેવી ઓછી એની અંદર હવા ઓછી, નાનો ગ્લાસ છે તો ઓછી જગ્યા હોય, જ્યારે મોટા ગ્લાસ છે તો એમાં હવા છે એ હવાની જગ્યા વધારે હોય. તો આ જે નાનો ગ્લાસ છે એ નાના ગ્લાસમાં શું થશે? મીણબત્તી ઝડપથી બુઝાઈ જશે. એટલે જેવી મીણબત્તી બુઝાઈ જાય એટલે એને જે અંદર હવાની અંદર જે ઓક્સિજન રહેલો હતો એ ઓક્સિજન શું થાય છે? વપરાઈ જાય. હવે ઓક્સિજન વપરાઈ ગયો એટલે એ ઓક્સિજન વપરાઈ ગયો એના કારણે હવામાં થોડું એ ઓક્સિજનની જે જગ્યા છે એ જગ્યા શું થશે? ખાલી થશે. એના કારણે પાણી છે એ પાણીનું થોડું સ્તર એમાં ઊંચું આવશે. હવે આમાં જે મોટો ગ્લાસ છે એ મોટા ગ્લાસમાં વધારે ઓક્સિજન હશે એટલા માટે મીણબત્તી વધારે સમય લાગશે. એટલા માટે પછી એનું સ્તર ઊંચું આવશે. પરંતુ પાણીની સપાટી કેમાં ઊંચી આવશે? તો કે મોટા ગ્લાસ, કારણ કે એમાં ઓક્સિજનની જગ્યા વધારે હતી જેના કારણે જે ઓક્સિજન વપરાઈ ગયો તો એમાં પાણીનું સ્તર ઊંચું આવશે. તો આ શેના કારણે? તો કે ઓક્સિજનના કારણે બને છે. ઓક્સિજનના કારણે જે કોઈ વસ્તુ છે આપણે મીણબત્તીને પ્રગટાવી તો ઓક્સિજનના કારણે એ સળગી શકે છે, એટલે કે પ્રગટી શકે છે. એટલે કે ઓક્સિજન છે એ ઓક્સિજન દહન માટે મદદરૂપ છે. હવે આપણે જોઈએ એનો જે હવા છે એ હવાનો ત્રીજો ઘટક નાઇટ્રોજન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આ ગ્લાસ છે એ ગ્લાસમાં આપણે એક ઓક્સિજન છે, ઓક્સિજન વપરાઈ ગયો. હવે ઓક્સિજન છે એ ઓક્સિજન વપરાઈ ગયો તોય છતાં આ જે ગ્લાસ છે એ ગ્લાસમાં હજી બધી ઘણી બધી હવા છે એ હવાએ જગ્યા રોકેલી હોય છે. તો આજે એમાં કયો વાયુ રહેલો હોય છે? બીજો ઓક્સિજનની સાથે સાથે એમાં નાઇટ્રોજન પણ રહેલો હોય છે. હવા છે એ હવામાં મોટા ભાગે નાઇટ્રોજન રહેલો હોય છે. નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું હવામાં પ્રમાણ છે એ 4/5 ભાગનું હોય છે. તો કે 4/5 ભાગ છે એમાંથી મોટો ભાગ હવામાં શેનો રહેલો હોય છે? કયા વાયુનો? નાઇટ્રોજન વાયુઓનો રહેલો છે. આ જે નાઇટ્રોજન વાયુ છે એ ઓક્સિજનની જેમ એને દહનમાં મદદરૂપ થતો નથી. કેમ આપણે જોયું કે મીણબત્તીને સળગવા માટે તેની જરૂર પડે છે ઓક્સિજન, એટલે કે દહન માટે અને શ્વસન માટે ઉપયોગી છે. પરંતુ આ જે નાઇટ્રોજન છે એ
માટે કે ઉપયોગ થતો નથી, પરંતુ હવા છે એ હવાનો મોટા ભાગનું પ્રમાણ શેનું હોય છે? નાઇટ્રોજન રહેલો હોય છે. 4/5 ભાગ છે, 4/5 ભાગ નાઇટ્રોજનથી આખો નાઇટ્રોજન હવામાં રહેલો હોય છે. હવે એમાં પાણીની વરાળ હોય, ઓક્સિજન હોય છે, હવામાં નાઇટ્રોજન હોય છે, એના પછી કાર્બન ડાયોક્સાઇડ પણ રહેલો હોય છે. તો કે કાર્બન ડાયોક્સાઇડ, હવે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ આખો રૂમ બંધ હોય, ઈ બંધમાં રૂમ આખો બંધ હોય એમાં કંઈ પણ સળગાવવામાં આવે અથવા તો અગરબત્તી કરવામાં આવે અને ક્યાંયથી સાવ એકદમ સાવ પેક હોય અને તમે એમાં હોય તો તરત તમને ખ્યાલ આવે કે આપણને શ્વાસ લેવામાં ગુંગળામણ થવા હોય, આપણે વ્યવસ્થિત રીતે શ્વાસ લઈ શકતા નથી, તરત આપણને શું થાય? ગુંગળામણ, સફોકેશન થવા માંડે છે. એ શેના કારણે થાય છે? તો કે આખો રૂમ બંધ હોય છે, એટલે રૂમ બંધ હોય છે અને આપણે એમાં અગરબત્તી કે કાંઈ પણ સળગાવીએ છીએ તો કોઈ પણ વસ્તુ સળગતી હોય ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે મીણબત્તીને સળગાવી તો કોઈ પણ સળગતી વસ્તુ સળગે ત્યારે એમાં કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ છે, એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું હવામાં સાવ ઓછું પ્રમાણ છે, પરંતુ તોય છતાં એનો હવાના મિશ્રણમાં રહેલો હોય છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ તો કે આપણે એક તો સાથે સાથે જો આપણે કોઈ પણ વસ્તુ દહન ખાતી હોય ત્યારે પણ એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, અને બીજું તો કે આપણે શ્વસન કરીએ છીએ તો શ્વસનમાં આપણે ઉચ્છ્વાસમાં આપણે બહાર પણ કયો વાયુ કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ. શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો જ્યારે રૂમમાં આપણે જોઈએ કે એક તો ઓલો જે અગરબત્તી છે એમાં પણ દહન થાય છે એટલે એમાં પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, સાથે સાથે આપણે પણ ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, એટલે એનું પ્રમાણ વધી જાય છે, એટલે આપણને કેવું? સફોકેશન, ગુંગળામણ જેવું થવા માંડે છે. બીજું તો કે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે આપણે જોઈએ છીએ કે કારખાનાઓમાં અને એમાં પણ આજે કાર્બન ડાયોક્સાઇડના ધુમાડાને કારણે ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉત્પન્ન થાય છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે કે જે આ કાર્બન ડાયોક્સાઇડ છે એટલો ઉત્પન્ન થાય, ખાલી આટલો ઉત્પન્ન થાય છે, આપણે ખાલી જોયું કે આપણે રૂમમાં પણ અગરબત્તી કરીને એટલું થાય તો પણ આપણને સફોકેશન થવા માંડે છે, એટલે કે ગુંગળામણ થવા માંડે છે. તો વિચારો કે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ભેગું થઈ જાય તો શું થાય? તો કે એટલા માટે જ કહેવામાં આવે છે કે વૃક્ષો વાવો, કારણ કે વૃક્ષો છે એ વૃક્ષો શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એટલે કે એનો ખોરાક બનાવે છે ત્યારે શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. એટલા માટે જ વૃક્ષો વાવવાનું કહેવામાં આવે છે. એટલે કે આ જે હવા છે એ હવામાં પાણીની વરાળ હોય, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજું તો કે ધૂળ અને ધુમાડો પણ જોવા મળે છે. તો કે આપણે કોઈ પણ વસ્તુ દહન કરીએ તો આપણે જોઈએ છીએ કે એ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એમાંથી ઉત્પન્ન થાય છે, સાથે સાથે એનો કાળા કલર જેવો ધુમાડો છે એ ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. એ જે ધુમાડો છે એ ધુમાડો પણ હવામાં રહેલો હોય છે. અને બીજું ધૂળના રજકણો, જે આપણે માટીના ધૂળના રજકણો હોય છે એ ધૂળના રજકણો હોય છે એ પણ આ હવા છે એ હવામાં રહેલા હોય છે. મોટા ભાગે આ જે ધૂળ અને ધુમાડો છે એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે, અને એ જે વાયુઓ છે કાર્બન ડાયોક્સાઇડ ને એ પણ ધુમાડામાં જે ઝેરી વાયુઓ રહેલા હોય છે એ વાયુઓ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. એટલા જ માટે આપણે જોઈએ કે મોટા મોટા કારખાનાઓમાં એમાં જે ચીમનીઓ એ ચાલુ હોય છે તો એમાં જે ચીમની ચાલુ હોય એના કારણે શું થાય છે? તો કે બહુ વધારે પ્રમાણમાં ધુમાડો થાય, સાથે સાથે જે વસ્તુ છે એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એમાં કેટલાક કેમિકલ છે એ કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ કેમિકલને ધુમાડામાં ભળે તો એ જે ઝેરી વાયુઓ અને ધુમાડો છે એ આપણા સ્વાસ્થ્યને ખૂબ નુકસાનકારક હોય છે. એટલા માટે જે કારખાનાઓ હોય છે તો કે કારખાનાઓમાં તમે જોયું હશે કે ખૂબ ઊંચે, બહુ ઊંચે એના જે
હવા ધૂળ અને એ ધુમાડો છે એ ધુમાડો પ્રવેશ કરે નહીં, જેથી આપણને સ્વાસ્થ્યને ઓછું નુકસાન થાય, પરંતુ આપણને ઓછું નુકસાન થાય છે, પરંતુ જે ઉડતા પક્ષીઓ છે એ પક્ષીઓને તો નુકસાન પહોંચે છે। એટલા માટે જે આજે ઝેરી વાયુઓ છે અને ધુમાડો છે એ ધુમાડો નુકસાનકારક હોય છે। હવે આપણે જોવું હોય કે હવામાં ધૂળના રજકણો કઈ રીતના હોય છે, તો કે આપણે શિયાળામાં કે કોઈ પણ ઋતુમાં આપણે જે કાચ હોય, બારીનો કાચ આખો રૂમ બંધ હોય અને ઘરમાં થોડો કાચ છે એ કાચ ખુલ્લો રાખવાનો, પછી જોજો એ કાચમાંથી થોડો પ્રકાશ છે એ પ્રકાશ અંદર પ્રવેશતો હોય, એ અંદર પ્રવેશતા પ્રકાશમાં તમને જોવાનું કે એ અંદર જે પ્રકાશ પ્રવેશે છે એ પ્રકાશમાં શું જોવા મળે છે। તમે જોશો કે પ્રકાશમાં છે ને તમને એ પ્રકાશમાં નાના નાના આવા કણો જેવા ધૂળના રજકણો નાચતા હોય ને, કેમ ડાન્સ કરતા હોય એવા તમને જોવા મળે, નાના નાના ધૂળના રજકણો છે એ રજકણો એમાં જોવા મળે છે, જેના કારણે આપણે નોંધી શકીએ કે હવા છે એ હવામાં આ જે ધૂળ છે એ ધૂળના રજકણો પણ જોવા મળે છે। તો કે એ જે ધૂળના રજકણો હોય એ પણ હવામાં જોવા મળે છે। આમ હવામાં તો કે કેટલા વાયુઓનું મિશ્રણ બનેલું હોય છે, પાણીની વરાળો હોય છે, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ધૂળ અને ધુમાડો હોય છે, આના સિવાય પણ આર્ગોન ને ઘણા બધા વાયુઓ છે એ વાયુઓ હવામાં રહેલા હોય છે। તો એ જે પ્રકાશના જે પ્રકાશ બારીમાંથી આવે છે તો એ પ્રકાશના કિરણનો જે પ્રકાશપુંજ છે તો એ પ્રકાશપુંજમાં આપણને ધૂળના રજકણો જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે શિયાળામાં આપણે જોઈએ કે તડકો હોય તો વૃક્ષ છે એ વૃક્ષની નીચે તમે જોશો તો એ જે એમાં જે જગ્યા હોય એમાંથી જે સૂર્યનો પ્રકાશ પડે છે તો એ પ્રકાશમાંથી પણ તમને આવા કિરણપુંજ છે એ કિરણપુંજ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આપણે હવા છે, હવામાં પાણીની વરાળ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને ધૂળ અને ધુમાડો પણ જોવા મળે છે। તો આપણે તો શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ, તો શ્વસનની પ્રક્રિયામાં આપણે ઓક્સિજન કયો લઈએ છીએ, તો કે હવામાં જે ઓક્સિજન રહેલો હોય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો હવે તમને પ્રશ્ન નથી થતો કે આપણે હવામાં રહેલો ઓક્સિજનનો ઉપયોગ કરીએ તો આપણા નાકની અંદર આ ધૂળ અને ધુમાડો છે એ પણ જતો હોય, આપણા શ્વસન તંત્રમાં એ પણ ધૂળ અને ધુમાડો છે એ પણ જતો હોય। તો વિદ્યાર્થી મિત્રો આપણા નાકની ભગવાને સરસ મજાની એવી રચના કરી છે કે આપણા નાક છે એ નાકની અંદર એક સૂક્ષ્મ વાળ હોય છે, એ સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ આવેલો હોય છે। નાકની અંદર સૂક્ષ્મ વાળો અને શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ આવેલો હોય છે। તો કે આપણે જે નાક છે એ નાકમાં સરસ રચના હોય છે, નાના નાના ઝીણા સૂક્ષ્મ વાળો આવેલા હોય છે અને આપણું જે નાક છે એ નાકની અંદર શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ આવેલો હોય છે, જેના કારણે શું થાય છે તો કે આપણે જે શ્વસનની પ્રક્રિયા કરી એ હવામાંથી આપણે જે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે જે ધૂળના રજકણો અને જે ધૂળના રજકણો હોય છે એ આપણા નાકમાં પ્રવેશ ન કરે એટલા માટે આપણા નાકમાં ફિલ્ટર જેવી રચના હોય છે। જેમ કેમ આપણે પાણીનું ફિલ્ટર કરીએ તો પાણીની અંદર જે રજકણો કે જે કચરો હોય છે એ રહી જાય છે અને ગળણીથી ગળાઈને શું જાય છે, ખાલી ચોખ્ખું પાણી આપણને ફિલ્ટર દ્વારા પ્રાપ્ત થાય છે। એ જ રીતના આપણું નાક છે એ નાકમાં સૂક્ષ્મ વાળ હોય છે, એ વાળ પણ શું કામ કરે છે, ફિલ્ટર જેવું કામ કરે છે, એટલે કે વાળથી ગળાઈ એ જે ઓક્સિજન આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ તે અંદર હવા પ્રવેશે છે અને સાથે સાથે એ ચીકણો પદાર્થ હોય છે શ્લેષ્મ નામનો જે ચીકણો પદાર્થ હોય છે તેના કારણે જો આપણે જાણીએ કે કોઈ પણ વસ્તુ ચીકાશ હોય તો એમાં તરત એ માટીના કણો કે ધૂળના રજકણો એમાં ચોંટી જાય, તો આ શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ છે એના કારણે આપણી નાકની અંદર એ જે ધૂળના રજકણો છે હવામાં એ શું થાય છે, ત્યાં ચોંટી જાય છે, આપણે ગંગા કાઢીને ચોંટી જાય છે ધૂળના રજકણો। તો એટલા માટે આપણે જે
હવા લઈ છે એ હવા કેવી શુદ્ધ થાય છે, સાથે સાથે એ હવા વાળને એને લીધે ગરમ થઈને આપણા શ્વસન તંત્ર છે એ શ્વસન તંત્રમાં પ્રવેશે છે, જેથી કરીને આપણને કંઈ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે એટલા માટે એ સરસ નાકની રચનાઓ છે, સૂક્ષ્મ વાળો હોય છે અને શ્લેષ્મી નામનો ચીકણો પદાર્થ હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે નોંધ કર્યું છે કે આપણે જોઈએ ટ્રાફિક પોલીસ હોય તો કે ચોકડી કે એવું પડતું હોય તો ટ્રાફિક પોલીસ હોય છે, ટ્રાફિક પોલીસે માસ્ક પહેર્યું હોય। અત્યારે તો કોરોના સમયમાં આપણે બધા માસ્ક પહેરીએ છીએ કે જેથી કરીને જે વાયરસ છે એ જે હવામાં રહેલા હોય છે તે આપણા અંદર પ્રવેશ કરે નહીં। તો આ તો આપણે અત્યારની વાત છે, પરંતુ જે પોલીસમેન છે એ તો રેગ્યુલર માસ્ક પહેરે છે। કેમ એ માસ્ક પહેરે છે? તો કે એ જે પોલીસમેન હોય છે એને તો ચોકડીએ ટ્રાફિક ના નિયમન માટે સતત ત્યાં ઊભું રહેવું પડે છે અને અહીંયા જે વાહન છે એ વાહનની અવરજવર સતત ચાલુ હોય છે અને આપણે જાણીએ છીએ કે વાહન હોય તો વાહનનો ધુમાડો છે એ ધુમાડો એમાંથી નીકળતો હોય છે, સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે અને સતત એના નાકમાં શુદ્ધ હવા જઈ શકે એટલા માટે પોલીસમેન છે એ પોલીસમેન માસ્ક પહેરે છે, જેથી કરીને જે ધુમાડો છે અને ધૂળ છે એ એના નાકમાં પ્રવેશે નહીં અને શુદ્ધ હવા લઈ શકે એટલા માટે એ માસ્ક પહેરે છે। તો આ રીતના હવા છે એ હવા પાણીની વરાળ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને ધૂળ અને ધુમાડાથી બનેલી હોય છે। આટલા ઘટકો છે, આટલા ઘટકો હવામાં આવેલા હોય છે। હવે એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હોય કે કાંઈ પણ વસ્તુ સળગતી હોય ને, કોઈ દાઈજું હોય કે સળગતું હોય તો એના ઉપર ગરમ ધાબળો નાખવામાં આવે છે। કેમ ગરમ ધાબળો નાખવામાં આવે? તો કે ગરમ ધાબળો નાખવામાં આવે એટલે બહારની હવા છે, બહારની હવા અંદર ન જઈ શકે એટલામાં જેટલી અંદર હવા આખું ઢકાય છે, જેટલી હવા છે એટલું ઓક્સિજન એમાંથી સળગશે, પછી શું થશે તો કે એમાં કાર્બન ડાયોક્સાઇડ ની ઉત્પન્ન થશે બીજા ધુમાડોની, જેના કારણે આગ છે એ આગ બુઝાઈ જશે। એટલે કોઈ પણ વ્યક્તિ છે દાઝતું હોય કે સળગતું એના ઉપર ગરમ ધાબળા કે કોથળા નાખવામાં આવે છે। હવે અને આ ધૂળના રજકણોને તમારે જોવા હોય તો તમે જોયું કે પારદર્શક જે કાચ હોય, આપણે બહાર ઘરના કાચ હોય છે એ તમે એક દિવસ આજે સાફ કર્યા હોય ને તો બીજા દિવસે ધૂંધળા થઈ જાય છે। કેમ? તો કે ધૂળના રજકણો હોય છે એ રજકણો એની સાથે ચોટી જાય છે। આમ હવા છે એ હવા એક મિશ્રણ છે, અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે જેથી હવા બનેલી છે, હવા કોઈ પદાર્થ નથી। હવે આપણે જોઈએ કે હવાનું બંધારણ કઈ રીતના બનેલું। આપણે જોયું કે પાણીની વરાળ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને ધૂળના રજકણો હોય છે, પરંતુ એમાં જે હવામાં કેટલા ટકા એનું રહેલી હોય છે, આ કેટલા ટકા વાયુઓ રહેલા હોય છે એનું બંધારણ જોઈએ તો આ જે હવા છે એ હવામાં સૌથી વધારે ભાગ શેનો હોય છે? નાઇટ્રોજન। આપણે કીધું કે મોટા ભાગની હવા છે એ હવા શેની બનેલી છે? નાઇટ્રોજનની। તો હવા છે એ હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે। હવે હવા છે એ હવામાં 78% શું રહેલું છે? નાઇટ્રોજન અને 21% ઓક્સિજન। 21% ઓક્સિજન રહેલું। હવે આપણે જોઈએ કે મોટા ભાગનું નાઇટ્રોજન અને ઓક્સિજન, હવે 78 અને 91% જગ્યાએ 99%માં તો ફક્ત છે ને શું રહેલું છે? નાઇટ્રોજન અને ઓક્સિજન થી હવા બનેલી છે। એટલે મોટા ભાગે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% રહેલું અને ઓક્સિજન એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન થી બનેલી છે। પરંતુ જે હવે 99% ની બાકી કેટલો વધ્યો? 1%। હવે 1% વાયુ છે વૈધા 1% બાકી રહ્યા। આ 1% માં કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, ધૂળ અને ધુમાડો અને બીજા વાયુઓ રહેલા હોય છે। આ નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સિવાય પણ જે 1% છે એ 1% માં કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, ધૂળના ધુમાડો અને બીજા વાયુઓ રહેલા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તો 0.04% છે। 0.04% રહેલું
છે. હવે વિચાર કરો કે 99% જે કાર્બન ડાયોક્સાઇડ 0.04% છે તો પણ આપણને એટલું નુકસાન પહોંચાડતા હોય તો એનું પ્રમાણ વધી જાય તો આપણને કેટલું નુકસાન પહોંચાડે છે. તો આ જે હવા છે એ હવાનું બંધારણ તો કે નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% છે અને 1%માં કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, ધૂળ અને ધુમાડો અને બીજા વાયુઓ રહેલા હોય છે. તો આ હતું હવાનું બંધારણ. તો કે મોટા ભાગે હવા છે એ હવા શેની બનેલી છે? નાઇટ્રોજન અને ઓક્સિજનથી બનેલી છે. બીજા વાયુઓમાં આર્ગોન, સિટ્રોન અને ઘણા બધા બીજા વાયુઓ છે એ વાયુઓ ટકામાં કાર્બન ડાયોક્સાઇડ ને બધું જ 1%માં રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવા છે એ હવા કેની બનેલી છે એના વિશેની માહિતી મેળવી. હવે આજના હોમવર્કની નોંધ કરી લો. હોમવર્કમાં સ્વાપોથીમાં ટૂંકમાં ઉત્તર એના પ્રશ્ન 1 થી 6 વૈજ્ઞાનિક કારણ એનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન, જોડકું અને વ્યાખ્યા આટલું સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. થેન્ક યુ.